કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ. આપણે લાસ્ટ લેક્ચરમાં ડાયામેગ્નેટિક અને પેરામેગ્નેટિક પદાર્થો જોયા હતા. ડાયામેગ્નેટિક અને ડાયામેગ્નેટિકમાં શું હોય કે જ્યાં સુધી બાહ્ય ચુંબકીય ક્ષેત્ર હોય ત્યાં સુધી વાંધો આવે નહીં, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય પછી બંધ થઈ જાય. જ્યારે પેરામેગ્નેટિકમાં અમુક સમય સુધી ચુંબકત્વ ધારણ થતું હોય છે. હવે આપણે આગળ જઈએ છીએ. નેક્સ્ટ ટોપિક આવે છે ક્યુરીનો નિયમ. બરોબર. તો ઈસવીસન 1895માં પિયર ક્યુરીએ અનુભવ્યું કે પેરામેગ્નેટિક પદાર્થનું મેગ્નેટાઇઝેશન કેપિટલ એમ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર બીના સમપ્રમાણમાં અને તેના નિરપેક્ષ તાપમાન ટીના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, જેને ક્યુરીનો નિયમ કહે છે. ઈસવીસન 1895માં આ વૈજ્ઞાનિક છે એમને આવું અનુભવ્યું કે ભાઈ પેરામેગ્નેટિક પદાર્થમાં મેગ્નેટાઇઝેશન એમ એ બીના સમપ્રમાણમાં અને કેપિટલ ટી તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય. તો આ સમપ્રમાણતાનો અચળાંક કાઢીએ સી, જેને કહેવાય છે ક્યુરીનો અચળાંક. તો સૂત્ર થઈ ગયું એમ બરાબર સી બી છેદમાં ટી. માટે હવે આપણે એમ બરાબર સાદું થ્રુ આપીએ, મ્યુ0 ગુણીએ, મ્યુ0 ભાગી દઈએ તો સી કાઉન્સમાં બી અપોન મ્યુ0 અને બીજા કાઉન્સમાં મ્યુ0 અપોન ટી. હવે આની જગ્યા પર લખી શકીએ આપણે એચ, કારણ બી બરાબર મ્યુ0 એચ આપણને ખબર છે. તો આની જગ્યા આપણે એચ, બાકી બધું એમના એમ. હવે આ જાય છેદમાં એમ અપોન એચ, જેને આપણે કાયમ જે સસેપ્ટિબિલિટી લખી શકાય, કારણ કે એમ બરાબર કાયમ એચ આપણને ખબર છે. તો થઈ ગયું કાયમ બરાબર જે વધ્યું એ સી મ્યુ0 અપોન ટી અને કાયમ બરાબર મ્યુઆર માઇનસ 1 આપણને ખબર છે. મ્યુઆર એટલે 1 પ્લસ કાયમ, તો કાયમ એટલે મ્યુઆર માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ સી મ્યુ0 અપોન ટી. આ સૂત્ર ખાસ વધારે પડતું આપણું કામનું છે એવું કહી શકો. ક્યુરીનો નિયમ એટલે ખાલી પહેલા નિયમ અને પછી સાદુરૂપ જ છે. હવે આપણે જેમ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર વધારતા જઈએ અથવા તાપમાન આપણે ઘટાડતા જઈએ, ક્યાં તો બી વધારો ક્યાં તો ટી ઘટાડતા જાઓ એમ અથવા બંને કાર્ય સાથે કરીએ, તેમ અણુઓના ક્ષેત્રને સમાંતર મેગ્નેટિક મોમેન્ટ વધતી જાય. કારણ કે બી વધે તો એમ વધે, ટી ઘટે તો એમ વધવાનો છે. આથી એમ વધે છે જ્યારે બધા જ અણુઓની મેગ્નેટિક મોમેન્ટ બાહ્ય ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જાય ત્યારે એમ મ્યુઆર કાયમ મહત્તમ થઈ જાય છે. આ ઘટનાને સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન કહે છે. આ સ્થિતિ પછી ક્યુરીનો નિયમ જળવાતો નથી. આપણે જોયું હતું પેરામેગ્નેટિક પદાર્થોમાં કે ભાઈ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ ગોઠવાય છે, પરંતુ 100% નહીં. તો આ રીતે તમે જ્યારે અહીંયા બી અથવા ટીમાં મૂલ્યમાં બીમાં વધારો કરો અથવા ટીમાં ઘટાડો કરો તો મેગ્નેટાઇઝેશન વધતું જાય અને જે મેક્સિમમ થઈ જાય એટલે બધા જ અણુઓની મેગ્નેટિક મોમેન્ટ એ બાહ્ય ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જાય, 100% ગોઠવાઈ જાય, ત્યાં તરતના મૂલ્ય કેવા થઈ જાય? મહત્તમ થઈ જાય છે. આ ઘટનાને સંતૃપ્ત મેક્સિમમ મેગ્નેટાઇઝેશન થઈ ગયું એવી આપણે સ્થિતિમાં છે એવું કહી શકો. અને એના પછી એકવાર 100% બધા ગોઠવાઈ જાય સમાંતર, પછી આગળ ક્યુરીનો નિયમ જળવાતો નથી. બરોબર છે. તો આ થઈ ગયો ક્યુરીનો નિયમ. તો ડાયા જોઈ લીધું, પેરા જોઈ લીધું, ક્યુરીનો નિયમ જોઈ લીધો પેરા ઉપરથી. હવે ત્રીજું આવે છે ફેરોમેગ્નેટિઝમ. કે ફેરોમેગ્નેટિક પદાર્થો એવા પદાર્થો છે કે જેમને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા પ્રબળ ચુંબકત્વ ધારણ કરે છે. આપણે કીધું ડાયા અમુક બાહ્ય લાગે ત્યાં સુધી જ આવે, પેરા અમુક સમય સુધી હોય, પણ ફેરોમેગ્નેટિક પદાર્થો એવા છે કે જે લાંબા સમય સુધી ચુંબકત્વ ધારણ કરતા હોય છે. તેઓ નિર્બળ ક્ષેત્રથી પ્રબળ ક્ષેત્ર તરફ જવાનું પ્રબળ વલણ ધરાવે છે. તેઓ આકર્ષણ બળ અનુભવે છે. મતલબ ફેરોમેગ્નેટિક પદાર્થ એ પેરામેગ્નેટિક પદાર્થના જેમ જ બાહ્ય વિદ્યુત ક્ષેત્રના દિશામાં જ ગોઠવાય છે અને આકર્ષણ બળ પ્રબળ આકર્ષણ બળ અનુભવતા હોય છે. પછી બીજો પોઈન્ટ, ફેરોમેગ્નેટિક દ્રવ્યમાં અણુઓ અથવા પરમાણુઓ પેરામેગ્નેટિક પદાર્થની જેમ જ ડાયપોલ મોમેન્ટ ધરાવતા હોય છે. આમ છતાં તેઓ એકબીજા સાથે એવી રીતે આંતરક્રિયા કરે છે જેથી એક જ સ્થૂળ વિસ્તાર જેને ડોમેન કહે છે તેમાં રહેલા આ ડાયપોલ એક રેખસ્થ ગોઠવાઈ જાય છે. દરેક ડોમેન એક ચોખ્ખું મેગ્નેટાઇઝેશન ધરાવે છે. હવે ડોમેન મતલબ શું? એક ચોક્કસ એરિયા હોય કે એ એરિયામાં જેટલા અણુઓ કે પરમાણુ હોય એ બધા એક જ દિશામાં હોય. આવો એક ડોમેન હોય, બીજો, ત્રીજો, આવા તો ડોમેન જો આ રીતના. આ છે ફેરોમેગ્નેટિક પદાર્થ. તો આ એક ડોમેન થઈ ગયું જેમાં બધા જ ડાયપોલ મોમેન્ટ આ દિશામાં હશે. આ બીજું ડોમેન નીચેની દિશામાં ડાયપોલ મોમેન્ટ હશે બધાના. આ ત્રીજું ડોમેન જેમાં બધા જ અણુઓના ડાયપોલ મોમેન્ટ આ દિશામાં હશે. આવા બધા જ ડોમેન બનેલા હોય છે. ડોમેન કહે છે તેમાં રહેલા આ ડાયપોલ એક જ ગોઠવાઈ જાય. મતલબ આટલા
ડોમેનમાં જેટલા અણુ હોય એ બધા દિશામાં, આટલા અંદર જેટલા હોય આ દિશામાં ગોઠવાયેલા હોય છે. દરેક ડોમેન એક ચોખ્ખું મેગ્નેટાઇઝેશન ધરાવે છે. ડોમેનનું પરિમાણ 1 મિલીમીટર જેટલું હોય, મતલબ આ સાઇઝ ડોમેનની આ જે સાઇઝ છે એ 1 મિલીમીટર જેટલું હોય અને આ દરેક ડોમેન લગભગ 10^11 પરમાણુઓ ધરાવતા હોય. લાગે નાનું ડોમેન પણ એમાં 10^11 પરમાણુઓ હોય જે એક જ દિશામાં ગોઠવાયેલા હોય છે. એટલે વાત કરી ફેરોમેગ્નેટિક, જે પેરામેગ્નેટિક જેવું જ આકર્ષણ પ્રબળ ધરાવતું હોય છે અને બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ ગોઠવાયેલું હોય. પછી વાત કરવાની ડોમેનની ને આકૃતિ સમજાવી દેવાની. પછી ત્રીજો પોઈન્ટ, જે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર B0 લગાડીએ ત્યારે બધા જ પરમાણુની ડાયપોલ મોમેન્ટ B0 ની દિશામાં જ ગોઠવાઈ જાય. આપણે કીધું ને કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ ગોઠવાઈ જાય. પહેલા આ રીતની આકૃતિ હતી કે જેમાં ડાયપોલ આટલા એરિયા ડોમેન પૂરતા એક જ દિશામાં હોય. આ ડોમેનની દિશા અલગ હોઈ શકે, આ ડોમેન બધા અલગ દિશામાં હોય ડોમેન. પરંતુ જેવું તમે આ પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકી દો એટલે બધા જ ડોમેનમાં જેટલા પણ પરમાણુ હોય બધાની જ ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં ગોઠવાઈ જાય. પછી કોઈ પણ ડોમેનમાં અલગ દિશા જોવા નહીં મળે, ની દિશામાં ગોઠવાય છે. એક મોટી સાઇઝનો ડોમેન બની જાય, બધા જ એક દિશામાં ગોઠવાઈ જાય એ આખો એક મોટો ડોમેન છે એવું આપણે કહી શકીએ છીએ. અને સમગ્ર પદાર્થનું મેગ્નેટાઇઝેશન થઈ જાય છે. એટલે આ ત્રીજા પોઈન્ટમાં આ આકૃતિની ચર્ચા કરવાની છે. પછી ફેરોમેગ્નેટિક પદાર્થમાં ક્ષેત્રરેખાઓ ખૂબ જ ગીચોગીચ હોય છે, કારણ કે એમાં લાંબા સમય સુધી આપણને ચુંબક તો ધારણ કરતું જોવા મળે છે, એટલા માટે ગીચોગીચ એમાં રેખાઓ હોય છે. દાખલા તરીકે લોખંડ છે, કોબાલ્ટ છે, નિકલ છે, ગેડોલિનિયમ છે, જીડી કહેવાય, પરમાણુ ક્રમાંક 64 અને ડિસ્પોસિયમ છે. આવા બધા પદાર્થોને કયા પદાર્થો કહેવાય? ફેરામેગ્નેટિક પદાર્થો કહેવાય. તો મિત્રો ડાયામેગ્નેટિક, પેરામેગ્નેટિક અને ફેરામેગ્નેટિક પદાર્થો કયા કયા છે એના નામ ખાસ તમારે યાદ રાખવાના છે. એટલે આ થઈ ગયું ફેરોમેગ્નેટિક પદાર્થ. પહેલું, ફેરોમેગ્નેટિકમાં આપણને એક જ દિશામાં બધા જોવા મળે અને આકર્ષણમાં પ્રબળ હોય છે. પછી ફેરોમેગ્નેટિકમાં આની ચર્ચા કરવાની બીજા પોઈન્ટમાં, પછી આ આકૃતિની ચર્ચા કરવાની ત્રીજા પોઈન્ટમાં અને ચોથા પોઈન્ટમાં એક્ઝામ્પલ લખી દેવાના. તો આ થઈ ગયું ફેરોમેગ્નેટિક પદાર્થ. હવે એમાં જ આપણે કીધું કે ભાઈ ફેરોમેગ્નેટિક પદાર્થ છે, તો આવા ફેરોમેગ્નેટિક પદાર્થ બે પ્રકારના જોવા મળે. એક આવે છે સખત ફેરોમેગ્નેટિક પદાર્થ અને બીજા આવે છે નરમ ફેરોમેગ્નેટિક પદાર્થ. શબ્દ જ બોલે છે સખત અને નરમ. તો જોઈએ, પહેલું જોઈએ સખત ફેરોમેગ્નેટિક પદાર્થ. જે ફેરોમેગ્નેટિક પદાર્થ પરનું બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કરવા છતાં પણ તેમાં ચુંબકત્વ જળવાઈ રહે છે. આપણે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વાત કરી કે આ રીતે ગોઠવાઈ જાય, પછી જેવું બાહ્ય ચુંબકીય ક્ષેત્ર તમે દૂર કરો તો એમાં જે મેગ્નેટિક મોમેન્ટ હોય એ જ દિશામાં ગોઠવાયેલા રહે, એમાં કંઈ ફરક પડે નહીં. મતલબ તેમાં ચુંબકત્વ જળવાઈ રહે છે, તેને સખત ફેરોમેગ્નેટિક પદાર્થ કહે છે. દાખલા તરીકે એલ્નિકો એક મિશ્ર ધાતુ છે જે સખત ફેરોમેગ્નેટિક કહેવાય. એમાં કઈ કઈ ધાતુનું મિશ્રણ છે ભાઈ? તો જે લોખંડ, એલ્યુમિનિયમ, નિકલ, કોબાલ્ટ અને તાંબુ આનું મિશ્રણ છે. તો એમસીક્યુ બનાવી શકાય, એલ્નિકામાં કયા કયા ધાતુઓનું મિશ્રણ છે. તો આવા જોઈ શકો, લોખંડ, એલ્યુમિનિયમ, નિકલ, કોબાલ્ટ અને તાંબા, આમાંથી એલ્નિકો બનાવવામાં આવે તે ફેરોમેગ્નેટિક દ્રવ્ય છે. કુદરતમાંથી મળતો લોડસ્ટોન પણ ફેરોમેગ્નેટિક પદાર્થ જ છે. તેમની સાપેક્ષ પરમિએબિલિટી 1000 કરતાં પણ વધારે તમને જોવા મળે. એટલે આ એક્ઝામ્પલ જોઈએ કોના? સખત ફેરોમેગ્નેટિક પદાર્થમાં. અને આવા પદાર્થો કાયમી ચુંબક બનાવવા તથા કાયમી ચુંબક કંપાસે સોય બનાવવા માટે થાય છે. કારણ કે ફેરોમેગ્નેટિક પદાર્થ આપણે કીધું કે લાંબા સમય સુધી ચુંબકત્વ ધારણ કરે છે. એમાં પણ જે સખત ફેરોમેગ્નેટિક પદાર્થો હોય એમાં એનો ઉપયોગ તમે કાયમી ચુંબકો બનાવવા માટે કરી શકો અથવા કાયમી ચુંબક કંપાસની સોય એના માટે પણ કરી શકો છો. કારણ કે એમાં ચુંબકત્વ બહુ લાંબા સમય સુધી રહેતું હોય છે. એટલે વ્યાખ્યા, બે નામ અને ઉપયોગ, 3 વસ્તુ યાદ રાખી લેવાનું. પછી બીજો પ્રકાર આવે છે નરમ ફેરોમેગ્નેટિક પદાર્થ. આનાથી ઉલટું, આ પ્રકારના ફેરોમેગ્નેટિક પદાર્થ પરથી બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કરતા તેનું ચુંબકત્વ અદ્રશ્ય થઈ જાય છે, નાશ પામી જાય છે. મતલબ ડાયા જેવું કહી શકો તમે. આવા પદાર્થોને નરમ ફેરોમેગ્નેટિક પદાર્થ કહે છે. અને તેનો ઉપયોગ ઇલેક્ટ્રિક બેલ ટ્રેનમાં થતું હોય છે. તમે જોયું હોય, ઇલેક્ટ્રિક બેલમાં સ્વિચ દબાવો એટલે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, પ્રવાહ પસાર થતા, એટલે બેલ વાગે, જેવું તમે સ્વિચ લઈ લો એટલે ચુંબક તો નાશ પામે એટલે બંધ થઈ જાય. આવું જ ક્રેનમાં
તમે જેવું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરો એટલે ક્રેનમાં ચોંટી જાય, પછી જેવું તમે બંધ કરો એટલે છૂટી જાય. એટલે આ રીતનો ઉપયોગ થતો હોય છે નરમ ફેરોમેગ્નેટિક પદાર્થ. તો આ વ્યાખ્યા અને એક્ઝામ્પલ થઈ ગયું. તો આ થઈ ગયું ફેરોમેગ્નેટિક પદાર્થ મિત્રો. હવે નેક્સ્ટ આવે છે ક્યુરી તાપમાન. બરોબર, ફેરોમેગ્નેટિક પદાર્થનું તાપમાન વધારતા તેના પરમાણુઓની ડાયપોલ મોમેન્ટ અસ્તવ્યસ્ત થતી જાય. એટલે આવું જે ગોઠવણી હોય અને તમે જો તાપમાન વધારો તો આવા પદાર્થોની જે અણુઓની ડાયપોલ મોમેન્ટ હોય એ ધીમે 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 અસ્તવ્યસ્ત થતી જાય છે અને ડોમેન નાશ પામતું છે. મતલબ શું થાય, આ રીતનું ગોઠવણી હોય તો એવી ગોઠવણી રહે નહીં, પણ અસ્તવ્યસ્ત રહેવાથી ડોમેન નાશ પામે છે અને ફેરોમેગ્નેટિક પદાર્થ પેરામેગ્નેટિક પદાર્થમાં રૂપાંતર થઈ જાય છે અસ્તવ્યસ્ત ગોઠવણીના લીધે. હવે તાપમાન વધારતા જાઓ અસ્તવ્યસ્ત ગોઠવણી વધતી જશે. તો જે તાપમાને ફેરોમેગ્નેટિક પદાર્થ સંપૂર્ણ પેરામેગ્નેટિક પદાર્થમાં રૂપાંતર થઈ જાય છે તે તાપમાને કહેવામાં આવે છે ક્યુરી તાપમાન. મતલબ જે ફેરોમેગ્નેટિક પદાર્થ છે એ શેમાં રૂપાંતર થઈ જાય, પેરામેગ્નેટિક પદાર્થમાં રૂપાંતર થઈ જાય. તો તાપમાન વધારતા વધારતા તમે જાઓ એટલે આ ડોમેન અસ્તવ્યસ્ત બધી થતી જાય અને પછી એક તાપમાન એવું આવે કે જ્યારે ફેરોમાંથી પેરામાં રૂપાંતર પદાર્થ થઈ જાય. એ તાપમાને કહેવામાં આવે છે ક્યુરી તાપમાન. તો આ ક્યુરી તાપમાનથી ઉપરના તાપમાને આપણે સસેપ્ટેબિલિટી લખ્યું હોય તો શું લખી શકો, C/T - TC, જ્યાં T એટલે પદાર્થનું તાપમાન અને TC એટલે ક્યુરી તાપમાન કહેવામાં આવે છે. હંમેશા T ક્યુરી કરતાં મોટું, કારણ કે શબ્દ છે ક્યુરી તાપમાન કરતાં ઉપરના તાપમાન માટે, મતલબ ક્યુરી તાપમાન કરતાં વધારના તાપમાન માટે. તો આ મોટું જોવાનું છે. તો C/T - TC, જ્યાં T > TC અને TC એ ક્યુરીનું તાપમાન છે. તો આ થઈ ગયું ક્યુરી તાપમાન. બરોબર છે. હવે આગળ જઈએ એના પહેલા તમે આ લખી દો. ચાલો લખાઈ ગયું. જો આગળ જઈએ, નેક્સ્ટ ટોપિક આવે છે થોડુંક સમજવા જેવું ખરો. ફેરોમેગ્નેટિક પદાર્થ માટે મેગ્નેટિક હિસ્ટેરિસિસ લૂપ, જેને B વર્સિસ H નો આલેખ પણ કહેવામાં આવે છે. તો B વર્સિસ H નો આલેખ આ રીતે આપણને જોવા મળશે. જોઈએ વારા પરથી. અહીંયા ચાલુ કરશું તો આવો આખો આકાર આપણને જોવા મળશે અને આવો જે આકાર છે એને કહેવાય છે હિસ્ટેરિસ. આવો જે આકાર બને એને કહેવામાં આવે છે હિસ્ટેરિસિસ લૂપ. તો આવો આકાર કેવી રીતે બને જોઈએ. ચાલો, તો આકૃતિમાં પદાર્થના મેગ્નેટાઇઝેશન કરવાના એક ચક્ર દરમિયાન તેની વર્તણૂક દર્શાવી છે. ધારો કે શરૂઆતમાં, મતલબ O આગળથી શરૂઆતમાં આ દ્રવ્ય મેગ્નેટાઇઝ નથી, મતલબ ચુંબકત્વ ધારણ કરેલું નથી. આ દ્રવ્યને સોલેનોઇડમાં મૂકીએ અને સોલેનોઇડમાં વિદ્યુત પ્રવાહ વધારીએ તો આ દ્રવ્યમાં ચુંબકીય ક્ષેત્ર B વધવા લાગશે. આપણે જોઈ ગયા છીએ મેગ્નેટાઇઝેશન ટોપિકમાં કે સોલેનોઇડની અંદર કોઈ તમે પદાર્થ મૂકો જેનું મેગ્નેટાઇઝેશન કરવું છે તો સોલેનોઇડમાંથી જે પ્રવાહ IF પસાર થાય એનાથી જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એને કારણે એ અંદરના પદાર્થનું મેગ્નેટાઇઝેશન થઈ જાય અને એમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. એવું છે અહીંયા આપણે કહ્યું છે કે આ દ્રવ્યને સોલેનોઇડમાં મૂકીએ અને સોલેનોઇડમાં વિદ્યુત પ્રવાહ વધારીએ તો આ દ્રવ્યમાં ચુંબકીય ક્ષેત્ર B વધવા લાગે છે. મતલબ અહીંયા પહેલા નહોતું, પણ જેવો પ્રવાહ વધ્યો સોલેનોઇડમાં તો ધીમે ધીમે એનું ચુંબકીય ક્ષેત્ર પણ વધવા લાગ્યું એક બિંદુ સુધી OA, અને વક્ર OA માં દર્શાવ્યા મુજબ સંતૃપ્ત થઈ જાય. મતલબ ચુંબક ક્ષેત્ર વધતું અહીંયા મેક્સિમમ થઈ જાય, અમુક લિમિટ સુધી હોય તો અહીંયા મેક્સિમમ ચુંબકીય ક્ષેત્ર મળે, જેને કહેવાય છે સંતૃપ્ત થઈ ગયું આપણે કહી શકો. આ દરમિયાન ડોમેન એક રેખસ્થ થતા જાય છે અને મહત્તમ મેગ્નેટાઇઝેશન થાય ત્યાં સુધી એકબીજામાં ભળતા જાય છે. ત્યારબાદ વિદ્યુત પ્રવાહ I વધારતા છતાં પણ B વધતું નથી. આપણે જે ડોમેન જોઈ ગયા કે ભાઈ ડોમેન છે આ રીતનું, આ એક ડોમેન, આ બીજું ડોમેન, આ ત્રીજું, આ ચોથું, આ પાંચમું. તો જેમ જેમ તમે પ્રવાહ વધારતા જાઓ એમ એમ ચુંબકીય ક્ષેત્ર વધતું જાય અને પહેલા આ બે ભેગા થઈને એક ડોમેન બનાવે, પછી આ એક ડોમેન થઈ ગયું આખું, એના લીધે પછી આ જે બાકીના હોય એ ભેગા થતા જાય, એમ કરતાં કરતાં એકબીજામાં ભળતા જાય અને જ્યારે મેક્સિમમ મતલબ મહત્તમ મેગ્નેટાઇઝેશન થઈ ગયું હોય ત્યારે ખાલી એક જ ડોમેન મોટું વધેલું હોય, બધા એકબીજામાં સમાઈ ગયેલા હોય. આ બિંદુ આગળ મેક્સિમમ મેગ્નેટાઇઝેશન થઈ ગયું અને આખે આખું એક જ ડોમેન બની ગયેલું હોય છે. પછી એકવાર ડોમેન બની ગયું હોય, મેક્સિમમ થઈ ગયું, પછી વિદ્યુત પ્રવાહ વધે તે તો પણ B વધતું નથી. એટલે ઓથી એનો વક્ર આપણે સમજાવ્યો. હવે આગળ જઈએ. હવે H ઘટાડીએ, મતલબ પ્રવાહ ઘટાડતા જઈએ
તો એચ ઘટાડીએ અને 0 સુધી લઈ જઈએ તો એચ બરાબર 0 થશે. મિત્રો એચ એટલે પ્રવાહ જ કહેવાય, મેગ્નેટિક તીવ્રતા યાદ છે, IF લખેલું છે આપણે, તો એને પ્રવાહ આપણે બોલી શકીએ. તો અહીંયા આ એચ ઘટાડી દઈએ અને 0 સુધી લઈ જઈએ, મતલબ અહીંથી આપણે O થી A સુધી લઈ ગયા તો ઘટાડતા આપણે એચ કેવું લાવવાનું 0 સુધી લઈ જઈએ તો એચ બરાબર 0 પાસે B ઇઝ નોટ ઇક્વલ ટુ 0, મતલબ એચ અહીંયા 0 થઈ જાય, B આગળ તમે જોઈ શકો એચ અહીંયા B આગળ 0 થઈ જાય, પણ આ B આ 0 થતું નથી. તો એચ બરાબર 0 પાસે B ઇઝ નોટ ઇક્વલ ટુ 0 મળે અને જે વક્ર AB વડે દર્શાવેલું છે અહીંયાથી એટલે એચ ઘટે, B ઘટે છે, પરંતુ એચ 0 થઈ જાય એટલે પ્રવાહ 0 થઈ જાય તો પણ એ અંદરના પદાર્થનું ચુંબકીય ક્ષેત્ર 0 થતું નથી, મતલબ એનું મેગ્નેટાઇઝેશન થયું એવું આપણે કહી શકીએ. તો આ બિંદુ આગળ વક્ર AB વડે દર્શાવેલું છે. તો એચ 0 પાસે B ના આ મૂલ્યને રિટેન્ટિવિટી, આ શબ્દ યાદ રાખો મિત્રો કે એચ 0 હોય ત્યારે B નું જે મૂલ્ય મળે એને આ બિંદુ આગળ એને કહેવામાં આવે છે રિટેન્ટિવિટી. શું કહેવાય ને? રિટેન્ટિવિટી. પછી કોનું મૂલ્ય કહેવાય? તો એ છે B નું મૂલ્ય, કારણ કે એચ તો 0 છે. રિટેન્ટિવિટી મતલબ B નું મૂલ્ય. બાહ્ય ચુંબકીય ક્ષેત્ર એચ 0 હોવા છતાં ડોમેન સંપૂર્ણ અસ્તવ્યસ્ત થઈ જતી નથી. પ્રવાહ 0 થઈ ગયો મતલબ શું થઈ ગયો કે અસ્તવ્યસ્ત એ ડોમેન થઈ જતી નથી. તો આ વાત કરીએ આપણે A થી B ની. હવે B થી C ની ચર્ચા કરીએ. ત્યારબાદ સોલેનોઇડ પર વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે. આ પ્રવાહ અહીંયા સુધી, હવે અહીંયાથી અહીંયા B થી C એટલે પ્રવાહ માઇનસમાં જશે, માઇનસ મતલબ દિશા ઉલટાઈ દેવાની. તો સોલેનોઇડમાં વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે છે અને પ્રવાહ ધીમે ધીમે વધારવામાં આવે છે. વધારતા જાઓ C સુધી, જ્યાં સુધી અંદરનું નેટ ચુંબકીય ક્ષેત્ર 0 ન થાય, મતલબ અહીંયા C આગળ તમે જોઈ શકો નેટ ચુંબકીય ક્ષેત્ર 0 થઈ જાય છે, ત્યાં સુધી કેટલાક ડોમેન ઉલટાઈ જાય છે. આ હકીકત BC વક્ર વડે દર્શાવેલું છે અને C પાસે H નું આ મૂલ્ય એને કહેવામાં આવે છે કોએર્સિવિટી. મતલબ આ બિંદુ આગળ શું 0 થઈ ગયું ભાઈ? B 0 છે પણ પ્રવાહ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને આ બિંદુને કહેવામાં આવે છે કોએર્સિવિટી. મતલબ આ મૂલ્ય કોનું થઈ ગયું? H નું. એટલે રિટેન્ટિવિટી કહે તો B નું મૂલ્ય, કોએર્સિવિટી કહેવામાં આવે તો H નું મૂલ્ય કહેવાય, જ્યાં ચુંબકીય ક્ષેત્ર 0 છે પણ પ્રવાહ 0 થતો નથી. હા, દિશા એની વિરુદ્ધ દિશામાં આપણે વધારીએ છીએ. પહેલા વધાર્યું પ્રવાહ, પછી પ્રવાહ આપણે ઘટાડી નાખ્યો, 0 કરી નાખ્યો, પછી દિશા ઉલટાઈને પાછો વધાર્યો છે આપણે. તો C બિંદુ આગળ આપણને જે મૂલ્ય મળે H નું એને કહેવાય છે કોએર્સિવિટી. એટલે આ B થી C વક્ર પણ પૂરો થઈ ગયો. ધીમે ધીમે પહેલા OA, પછી A થી B, B થી C આ વક્ર સમજાવવાનો છે. બસ અહીંયા સમજાયું, પછી આખું એકમાં સમજાવી દેવાનું કે હવે ઉલટાવેલા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધતું જાય છે તેમ ફરીથી સંતૃપ્ત સ્થિતિ આવે છે. પહેલા તમે જો O થી A આગળ જે દિશામાં આમ હતા સંતૃપ્ત, અને પછી જો તમે પ્રવાહ દિશા ઉલટાવી 0 કરી એમ વધારતા ગયા એમ ધીમે ધીમે ડોમેન હવે આમ દિશામાં સંતૃપ્ત થઈ જાય. 100% બધા અહીંયા જે બિંદુ D આગળ આવે છે ને ત્યારે D આગળ બિંદુ આગળ બધા જે ડાયપોલ મોમેન્ટ છે એ પહેલા આમ હતા એ હવે આમ 100% ગોઠવાઈ જાય. મતલબ અહીંયા સંતૃપ્ત થયું અને પાછું અહીંયા સંતૃપ્ત થાય, પણ આની દિશા એના કરતા વિરુદ્ધ હશે. ઉલટાવેલા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધતું જાય તેમ ફરીથી સંતૃપ્ત સ્થિતિ આવે છે. આ સ્થિતિ વક્ર C થી D વડે દર્શાવેલ છે. ત્યારબાદ વિદ્યુત પ્રવાહ ઘટાડવામાં આવે. અહીંયા સુધી આપણે વધાર્યો D સુધી, હવે પાછો ઘટાડતા જાઓ, ઘટાડવામાં આવે છે. D વક્ર અહીંયા સુધી ઘટશે, પાછો અહીંયા પ્રવાહ 0 થઈ જશે, બરોબર. અને વક્ર EA અને ત્યારબાદ ઉલટાવવામાં આવે છે. અહીંયા સુધી 0 કર્યો અને પછી પાછો આ બાજુ જવાનું છે આપણે E થી F થી A, એટલે પાછો પ્રવાહ ઉલટાવવાનો છે, ઉલટાવવામાં આવે છે. આ રીતે આખું વક્ર આપણું E થી A નું પૂરું થઈ જાય છે. આ ચક્ર ફરીથી પુનરાવર્તન પામે. એટલે પહેલા અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા, અહીંયાથી C, C થી D, D થી E થી થઈને આપણે A સુધી આખું ચક્ર પૂરું કરી નાખ્યું. અને આ ફરીથી એ આગળ આવી ગયું સંતૃપ્ત, પાછું આમ હતો એની જગ્યાએ પાછું આમ થઈ જાય અને ફરીથી પાછું રિપીટેશન થવાનું છે. અહીં H ઘટાડીએ તો પણ OA વક્ર પુનરાવર્તન થતો નથી. તમે H ઘટાડશો તો આ જે મતલબ પ્રતિવર્તી પ્રક્રિયા નથી. તમે જો O થી A ગયા
પહેલા પ્રવાહ વધાર્યો તો એ આગળ સંતૃપ્ત થયું, તો પછી પ્રવાહ ઘટાડો તો એ જ માર્ગે પાછો આવતો નથી, પણ આ રીતે આખો બદલાય છે. પ્રતિવર્તી પ્રક્રિયા નથી મતલબમાં. મતલબ H ઘટાડીએ તો પણ OA વક્ર પુનરાવર્તન થતો નથી. H ના કોઈ એક આગળ જોઈએ પહેલા આટલું લખી દો. ચાલો લખાઈ ગયું. તો H ના કોઈ એક મૂલ્ય માટે B નું અનન્ય મૂલ્ય મળતું નથી, પરંતુ તે પદાર્થનું મેગ્નેટાઇઝેશન કર્યા અગાઉ B ના મૂલ્ય પર આધાર રાખે છે. આ ઘટનાને હિસ્ટેરિસિસ કહેવામાં આવે છે. બરાબર. જે આકાર આપણે જોવા મળ્યો એ આકારને શું કહેવાય? હિસ્ટેરિસિસ. મતલબ એ હિસ્ટેરિસિસ તમારે O થી લઈને દરેક બિંદુ સમજાવવાના છે. ક્રોએસિવિટી કોને કહેવાય, રિટેન્ટિવિટી કોને કહેવાય એ ખાસ યાદ રાખજો. રિટેન્ટિવિટી મતલબ B નું મૂલ્ય જ્યાં પ્રવાહ 0 હોય, જ્યાં H 0 અને ક્રોએસિવિટી મતલબ H નું મૂલ્ય જ્યાં B 0 હોય છે. આ રીતે આખો આખા રિપીટ થતો હોય છે, જેને કહેવાય છે હિસ્ટેરિસિસ. ક્લિયર? હવે આપણે આ ચેપ્ટરના છેલ્લા ટોપિક ઉપર જઈ રહેલા છીએ. એ છે કાયમી ચુંબક અને વિદ્યુત ચુંબકો. કાયમી ચુંબક મતલબ લાંબા સમય સુધી ચુંબક ધારણ કરે, જે ફેરોમેગ્નેટિક પદાર્થ હશે. અને જે વિદ્યુત ચુંબકો મતલબ શોર્ટ ટાઈમ, જે પ્રવાહ પસાર થાય તો ચુંબક તો ધારણ થાય, પછી પ્રવાહ બંધ એટલે ચુંબકત્વ નષ્ટ થઈ જાય, એને કહેવાય છે વિદ્યુત ચુંબક. વારા પરથી જોઈએ. પહેલું છે કાયમી ચુંબકો. જે દ્રવ્યો ઓરડાના તાપમાને લાંબા સમય સુધી ફેરોમેગ્નેટિક ગુણધર્મ જાળવી રાખતા હોય તેને કાયમી ચુંબકો કહે છે. શબ્દ જ કહે છે કાયમી ચુંબક, એનો મતલબ લાંબા સમય સુધી ફેરોમેગ્નેટિક ગુણધર્મ જાળવી રાખતા હોવા જોઈએ, એને કહેવાય છે કાયમી ચુંબક. કોઈ લોખંડના સળિયાને, હવે કાયમી ચુંબકો બનાવવાની મેથડ છે 2-3. જો સૌથી પહેલે કોઈ લોખંડના સળિયાને ઉત્તર દક્ષિણ દિશામાં રાખીએ અને વારંવાર ટીપીએ તો કાયમી ચુંબક બની જાય. લોખંડનો સળિયો લેવાનો ઉત્તર દક્ષિણ દિશામાં અને ટીપ્યા કરવાનો, વારંવાર ટીપીએ તો એ કાયમી ચુંબક બની જતું હોય. આ પહેલી મેથડ. બીજી મેથડ, જો કોઈ લોખંડના ટુકડાને પકડી રાખી તેના છેડા પર ગચ્યા ચુંબકને ઘણી વખત એક જ દિશામાં ઘસવામાં આવે તો તે કાયમી ચુંબક બને. આ લોખંડનો ટુકડો હોય, આ લોખંડના ટુકડા ઉપર આપણે કાયમી કોઈ ચુંબક હોય એને ઘસવાનું વારે ઘડીએ તો ઘસવાથી પણ એ લોખંડ કાયમી ચુંબક બની જતું હોય. ત્રીજી મેથડ, ફેરોમેગ્નેટિક પદાર્થના સળિયાને સોલેનોઇડમાં મૂકીને વિદ્યુત પ્રવાહ પસાર કરતા સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર સળિયાનું મેગ્નેટાઇઝેશન કરે છે. આ મેથડ તો આપણે જોયેલી જ છે. મેગ્નેટાઇઝેશનની અંદર સોલેનોઇડની અંદર પદાર્થને મૂકી દો એટલે મેગ્નેટાઇઝેશન થઈ જાય અને કાયમી ચુંબક બની જાય. એટલે 3 રીતે કાયમી ચુંબક બનાવી શકાય. એટલે આ વ્યાખ્યા અને 3 એની રીતો. હવે કાયમી ચુંબક બનાવવા માટે વપરાતા દ્રવ્યોની રિટેન્ટિવિટી વધુ અને ક્રોએસિવિટી પણ વધુ હોવી જોઈએ. મતલબ હિસ્ટેરિસિસ જે આકાર છે એ મોટો હોવો જોઈએ, જેમાં રિટેન્ટિવિટી અને ક્રોએસિવિટી બંને કેવી છે ભાઈ? વધુ હોય કાયમી ચુંબકની અંદર, જેથી બાહ્ય ચુંબકીય ક્ષેત્રોના ફેરફારો અથવા તાપમાનના ફેરફારો લીધે તેનું મેગ્નેટાઇઝેશન નાશ ન પામે. જો એનો આકાર મોટો હોય મતલબ થોડો હિસ્ટેરિસિસ ધરાવતો હોય તો બાહ્ય ચુંબકીય ક્ષેત્રોના ફેરફાર થાય તો પણ અથવા તાપમાનનો ફેરફાર થાય તો પણ એ પદાર્થનું મેગ્નેટાઇઝેશન નષ્ટ થતું નથી. મતલબ જો તાપમાન વધે ઓરડાના તાપમાન કરતાં પણ તો પણ આ પદાર્થો નષ્ટ પામતા નથી. એના માટે આ બંને વસ્તુ વધુ હોવી જોઈએ. નેક્સ્ટ, આ માટે સ્ટીલ યોગ્ય દ્રવ્ય છે. નરમ લોખંડની સરખામણીમાં તેની રિટેન્ટિવિટી થોડીક ઓછી છે, પરંતુ તે નરમ લોખંડની સરખામણીમાં મોટી ક્રોએસિવિટી પણ ધરાવે છે. અને કાયમી ચુંબકો બનાવવા બીજા દ્રવ્યો, દાખલા તરીકે અલ્નિકો છે, પછી કોબાલ્ટ સ્ટીલ છે, પછી ટિકોનાલ છે, આ બધાનો ઉપયોગ તમે કરી શકો છો. પણ સ્ટીલનો ઉપયોગ પણ યોગ્ય છે અને આ 3નો ઉપયોગ પણ યોગ્ય છે. કોના બનાવવા માટે? કાયમી ચુંબકો બનાવવા માટે. હવે સ્ટીલ શા માટે? તો કીધું કે નરમ લોખંડ એટલે આ બનાવવામાં નરમ લોખંડ આવે, તો એના કરતાં આપણે જે સ્ટીલ આવે એની રિટેન્ટિવિટી થોડી ઓછી છે, પરંતુ તે નરમ લોખંડની સરખામણીમાં મોટી ક્રોએસિવિટી ધરાવતું હોય છે. એટલે એનો ઉપયોગ તમે કરી શકો છો અથવા આનો ઉપયોગ પણ થઈ શકે. એટલે વ્યાખ્યા, બનાવવાની 3 મેથડ અને એક્ઝામ્પલ કયા કયા કાયમી ચુંબકો છે એ લઈ લેવાનું. પછી આવે છે વિદ્યુત ચુંબકો. જે ફેરોમેગ્નેટિક પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યાં સુધી જ ચુંબકત્વનો ગુણધર્મ ધરાવે છે તે વિદ્યુત ચુંબકો તરીકે ઓળખાય. મતલબ જેવો વિદ્યુત પ્રવાહ પસાર થયો હશે એટલે ચુંબકત્વ ધારણ થઈ જાય, પણ જેવો વિદ્યુત પ્રવાહ બંધ કરો એટલે ચુંબકત્વ નાશ પામી જાય, એને કહેવાય છે વિદ્યુત ચુંબકો.
એટલે આ કાયમી હોય, આ શોર્ટ ટર્મ માટે જ હોય છે. આ દ્રવ્યોની પરમિએબિલિટી વધુ અને રિટેન્ટિવિટી ઓછી. આ દ્રવ્યોની પરમિએબિલિટી કેવી હોય? મ્યુઆ. મ્યુ મતલબ કેવું? વધુ, અને રિટેન્ટિવિટી કેવી હોય? ઓછી. તેથી વિદ્યુત ચુંબક માટે નરમ લોખંડ એ યોગ્ય દ્રવ્ય છે. નામ યાદ રાખજો મિત્રો, નરમ લોખંડ એ વિદ્યુત ચુંબક તરીકે વપરાતું હોય. આ એલ્નિકો, કોબાલ્ટ સ્ટીલ આ બધા કાયમી ચુંબક માટે વપરાતા હોય. હવે ટ્રાન્સફોર્મર અને ટેલિફોનના ડાયાફ્રામમાં વપરાતા વિદ્યુત ચુંબકોમાં દ્રવ્યમાં લાંબા સમય સુધી ચુંબકત્વના એસી ચક્રમાંથી પસાર થાય. આ ચક્રમાં આ માટે આ દ્રવ્યોના હિસ્ટેરેસિસ વક્ર સાંકડા હોવા જોઈએ. એટલે આ કાયમી ચુંબકમાં વક્ર કેવો હોય? પોળો. તો આમાં વક્ર કેવો હોય? સાંકડો હોય છે. જેથી શું થાય? સાંકડો કેમ? જેથી ઉર્જાનો વ્યય, તાપમાનનો વધારો ઓછો થઈ શકે છે. બરાબર, ઉર્જાનો વ્યય ઓછો કરવો પડે આપણે. અને છેલ્લો, વિદ્યુત ચુંબકત્વના દ્રવ્યની અવરોધકતા વધુ હોય છે. અવરોધકતા વધુ હોય તેનો ઉપયોગ વિદ્યુત બેલમાં, પછી લાઉડસ્પીકરમાં, પછી ટેલિફોનના ડાયાફ્રામમાં થાય છે, તથા મોટા ઇલેક્ટ્રોમેગ્નેટ ક્રેનમાં મોટા યંત્રો તથા મોટા જથ્થાને ઉંચકવા માટે થતો હોય છે. આ એનો ઉપયોગ થઈ ગયો સ્પીકરની અંદર, બેલની અંદર, ટેલિફોનના ડાયાફ્રામમાં, અથવા જે આપણા ઇલેક્ટ્રોમેગ્નેટ હોય છે યંત્રો, એના વડે કોઈ લોખંડનો જથ્થો હોય એ મોટા જથ્થાને ઉચકીને મૂકવો હોય તેના માટે પણ આ જ વિદ્યુત ચુંબકોનો ઉપયોગ થાય. જે ઉચકવું હોય ત્યારે પ્રવાહ પસાર થાય, જે ચુંબક થાય એટલે લોખંડ ચોંટી જાય, પછી જ્યાં લઈને મૂકવું હોય ત્યાં પ્રવાહ બંધ થઈ જાય એટલે ચુંબક તો નાશ પામે એટલે લોખંડ છૂટું પડી જાય. આ રીતે આનો ઉપયોગ કરવામાં આવતો હોય. તો આ થઈ ગયું વ્યાખ્યા, પછી સમજૂતી અને એનો ઉપયોગ. આ રીતે કાયમી ચુંબક અને વિદ્યુત ચુંબક છે. આ ટોપિક ગુજરાત બોર્ડમાં છે મિત્રો, એટલે સમજો. બરોબર, તો એ લખી લો. આગળ જઈએ મિત્રો. હવે દાખલા થોડાક જોઈએ આપણે. તો ઉદાહરણ નંબર 5.11. તો રકમ કંઈક આવી છે, જોઈએ. ફેરોમેગ્નેટિક આયનમાં એક ડોમેન સમઘન આકારનું છે. ડોમેનનો આકાર સમઘન કીધો છે, જેની બાજુ 1 માઇક્રોમીટર લંબાઈની છે. L1 માઇક્રો મતલબ 10⁻⁶ મીટર. આ ડોમેનમાં રહેલા આયન પરમાણુની સંખ્યા, ડોમેનની મહત્તમ એવી ડાયપોલ મોમેન્ટ અને ડોમેનનું મેગ્નેટાઇઝેશન શોધવાનું છે. સંખ્યા, ડોમેનની મહત્તમ શક્ય એવી ડાયપોલ મોમેન્ટ M મેક્સિમમ અને કેપિટલ M ડોમેનનું મેગ્નેટાઇઝેશન, 3 વસ્તુ શોધવાનું છે. આયનનું પારમાણિક દળ અણુભાર આપ્યો છે 55 ગ્રામ પ્રતિ મોલ અને ઘનતા આપી છે 7.9 ગ્રામ પ્રતિ સેન્ટીમીટરનો ઘન. દરેક આયનની પરમાણુની ડાયપોલ મોમેન્ટ 9.27 10⁻⁴ ઘાત તેમ છે તેમ ધારવાનું છે. દરેક આયનની, એક આયનની આટલી છે મતલબ. તો આપણી પાસે જો L આપ્યું છે, આપણી પાસે અણુભાર છે M0 છે, ρ છે, અને એક અણુ માટે M ડાયપોલ મોમેન્ટ આપેલું છે. તો સંખ્યા શોધીએ પહેલા તો સૌથી પહેલા કદ કેટલું ડાયમંડનું? પછી સમઘન આકારનું છે એટલે આવશે L3. L ની કિંમત મૂકો એટલે કદ આપણને મળે 10⁻18 મીટર ક્યુબ. એના ઉપરથી દળ, કારણ કે આપણી પાસે અણુભાર છે એના ઉપરથી સંખ્યા મળશે, પણ એ અણુભાર માટે પેલા દળ તો હોવું જોઈએ આપણી પાસે. તો આપણે દળ બરાબર ઘનતા ઇન્ટુ કદનો ઉપયોગ કરીએ, કારણ કે આપણે ખબર ઘનતા એટલે દળના છેદમાં કદ. તેના ઉપર દળ મળી ગયું ડોમેનનું આપણને ρ × V. તો ρની કિંમત આપી છે. જો આપણે મીટરમાં લઈએ છીએ તો અહીંયા આવશે ગ્રામનું કિલોગ્રામ 10⁻³ અને મીટર 10⁻² નો ઘન 10⁻6. ઉપર જાય તો +6 એટલે આ થઈ ગયું મીટર કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. અને આ V તો આપણી મીટરમાં જ છે 10⁻18. એટલે ખાસ જો આ CGS એકમમાં છે અને આ MKS એકમમાં છે, એટલે આને MKSમાં લઈ જવું આપણે પડે. તો હવે સાદુરૂપ આપો 7.9 10⁻15 કિલોગ્રામ અને અણુભાર ગ્રામમાં છે, તો આને આપણે ગ્રામમાં લખવું હોય તો 7.9 10⁻12 ગ્રામ. હવે સંખ્યા શોધીએ ત્રિરાશિ ઉપરથી કે અણુભાર આપણી પાસે 55 છે, તો લખી શકો 55 ગ્રામ આયનમાં પરમાણુની સંખ્યા કેટલી? એવોગાડ્રો અંક જેટલી. તો આટલું દળ હોય આપણી પાસે ગ્રામ જેટલું, તો સંખ્યા કેટલી? તો સંખ્યા મળે આ 7.9 10⁻12 અને એવોગાડ્રો અંક 6.023 10⁻23/55. સાદુરૂપ આપો એટલે સંખ્યા 8.65 10⁻11 પરમાણુ આપણને મળે. હવે સંખ્યા મળી ગઈ. આ પહેલો ભાગ આપણને સંખ્યા મળી ગઈ. હવે આપણને કીધું છે મહત્તમ મેગ્નેટિક મોમેન્ટ. તો આપણી પાસે એક પરમાણુ હોય તો મેગ્નેટિક મોમેન્ટ છે. આવા કેટલા પરમાણુ છે? N જેટલા. તો મહત્તમ મતલબ શું? જ્યાં 100% આખે સમાંતર ગોઠવાઈ જાય ત્યારે.
એનો મતલબ મહત્તમ ડાયપોલ મોમેન્ટ એમ મેક્સિમમ માટે બધા જ અણુઓ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાઈ જાય. તો એકનું મોમેન્ટ છે, આવું સંખ્યા ટોટલ પણ છે, તો ટોટલ મોમેન્ટ શોધવું હોય તો 2 નો ગુણાકાર કરી દો, સંખ્યા ગુણ્યા એકનું મોમેન્ટ. તો આ સંખ્યા 8.65 10 અને એકનું મોમેન્ટ આપ્યું છે 9.27 10⁻²6. તો આપણને એમ મેક્સિમમ 8 ગુણ્યા 10⁻13 એમ્પિયર મીટર સ્ક્વેર જેટલું મળી જાય. એટલે સંખ્યા માટે પહેલા દળ મળી ગયું, અણુભાર છે તો સંખ્યા મળી જાય, પછી સંખ્યા મળે અને એકનું મોમેન્ટ છે તો ટોટલ મોમેન્ટ પણ મળી જાય. એટલે બીજો પોઈન્ટ આપણને, બીજો જવાબ આપણને મળી ગયો. એમ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ 8 10⁻13. અને ત્રીજો છે મેગ્નેટાઇઝેશન એમ. તો આપણી પાસે સૂત્ર સ્મોલ એમ છેદમાં વી, આપણી પાસે એમ છે, વી છે આપણી પાસે, બધું જ છે. એમ મેક્સિમમ 8 ગુણ્યા 10⁻13 અને વી આપણી પાસે 10⁻18 ગુણોત્તર કરો એટલે 8 ગુણ્યા 10⁵ આપણને એમ્પિયર પર મીટર ક્યુબ મળી જાય મેગ્નેટાઇઝેશન મેક્સિમમ. બહુ ઇઝી છે મિત્રો. આ થઈ ઉદાહરણ નંબર 5.11. પછી જો સ્વાધ્યાય 5.23 જો રકમ કંઈક આવી છે 5.23ની. પેરામેગ્નેટિક મીઠાનો એક ટુકડો 2 ગુણ્યા 10⁻24 પરમાણિક ડાયપોલ ધરાવે છે. એક ટુકડાનો એમ આપેલો છે, જે દરેકની ડાયપોલ મોમેન્ટ 1.5 10⁻23 જૂલ પ્રતિ ટેસ્લા છે. આ ટુકડાને 0.64 ટેસ્લા જેટલા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો છે અને તેને 4.2 કેલ્વિન સુધી ઠંડો પાડવામાં આવે છે. B1 ને T1 છે, તેમાં 15% જેટલું મેગ્નેટિક સેચ્યુરેશન મતલબ સંતૃપ્તતા, મતલબ બધા એક જ દિશામાં ગોઠવાતા નથી, માત્ર 15%. એટલે જે આપણે એમ લઈએ એના 15% આપણે લેવા પડે. 2.8 કેલ્વિન તાપમાને 0.98 T જેટલા ચુંબકીય ક્ષેત્ર માટે આ ટુકડાની કુલ ડાયપોલ મોમેન્ટ શોધો. એકની આપી છે, બીજાની શોધવાની છે. પહેલા આપણી પાસે એક ટુકડામાં 2 10⁻24 અણુઓ છે, ડાયપોલ પરમાણુઓ છે અને દરેક માટે મોમેન્ટ આપણને આપ્યું છે. તો ટોટલ મોમેન્ટ શોધી લઈએ પહેલા. તો આપણી પાસે પરમાણિક ડાયપોલની સંખ્યા 2 ગુણ્યા 10⁻24 અને આવો દરેક ડાયપોલ મતલબ એક ડાયપોલનું ચુંબકીય ડાયપોલ મોમેન્ટ 1.5 10⁻23. એકની આટલી અને આવા આટલી સંખ્યા છે તો ટોટલ શું થઈ ગયું? નમૂનાની કુલ ડાયપોલ મોમેન્ટ શું થાય? 2 નો ગુણાકાર 1.5 10⁻23 અને આ છે 2 ગુણ્યા 10⁻24 એટલે ટોટલ આપણને 30 મેગ્નેટિક મોમેન્ટ મળી ગઈ જૂલ પ્રતિ ટેસ્લા. પણ એમાંથી પહેલા ભાગમાં ખાલી 15% સેચ્યુરેશન થાય છે, તો આના 15% આપણે લેવા પડે. તો પહેલું એટલે કેટલા તાપમાને? 4.2 કેલ્વિન તાપમાને 15% મેગ્નેટિક સંતૃપ્તતા મળે છે. મતલબ પહેલા તાપમાને M1 શું થઈ ગયું? આ 30ના 15% લેવાના, મતલબ 4.5. તો આપણી પાસે M1 છે, આપણી પાસે T1 4.2 કેલ્વિન, આવું જ આપણી પાસે T2 આપ્યું છે 2.8, આપણે B1 આપ્યું છે, B2 આપ્યું છે અને બીજા કિસ્સામાં મતલબ બીજા તાપમાને M2 તમારે શોધવાનો છે. તો આપણી પાસે M, B અને T છે. તો કયો સૂત્ર લઈશું આપણે? તો ક્યુરીનો નિયમ. M ચલે છે B/T, તો M1 M2, તો B1 T1 અને છેદમાં M2 છે એટલે વ્યસ્ત થઈ જાય એટલે T2 ના છેદમાં B2. તો આપણે M2 શોધવું છે, M2 ને કરતા બનાવો, આખી ઉપર પેલી બાજુ જવા દો એટલે આવું થઈ જાય. M1 T1 T2 અને B2/B1. તો M1 ની કિંમત આપણે શોધીએ 4.5, T1 આપણી પાસે 4.2, B2 0.98 છેદમાં T2 2.8 અને B1 કિંમત મૂકી દો 0.84. તો સાદું પાપ એટલે 7.875 જૂલ પ્રતિ ટેસ્લા મળે. એટલે પહેલા સૌથી પહેલા સંખ્યા અને એકનું ડાયપોલ મોમેન્ટ બંને દાખલામાં આપેલું હતું એટલે પહેલા ટોટલ ડાયપોલ મોમેન્ટ શું લીધું, પછી 100% સંતૃપ્ત હતું એટલે કુલ લીધું, પણ આમાં 15% છે સંતૃપ્ત તો 15% લઈને M1 લખી દેવાનું. બાકી T1 B1 T2 B2 આપેલું છે અને M2 શોધવું છે તો ક્યુરીનો નિયમ લઈને સાદુરૂપ ખાલી આપવાનું છે. આ ખાસ સમજવું પડે એવું છે. તો આ થઈ ગયો સ્વાધ્યાય 5.23. હવે લાસ્ટ 2 દાખલા છે મિત્રો, કોન્સેપ્ચ્યુઅલ છે, આવું બહુ પૂછાવાની શક્યતા ઓછી, ખાલી સમજી લેવાનું બરોબર. તો સ્વાધ્યાય 5.16 જોઈએ. શું કહે છે રકમ આપણને? નીચેના પ્રશ્નોના જવાબ આપો. સૌથી પહેલો, જ્યારે પેરામેગ્નેટિક પદાર્થને ઠંડો પાડવામાં આવે ત્યારે શા માટે તે વધુ મેગ્નેટાઇઝેશન દર્શાવે છે? શા માટે ચુંબકીય ક્ષેત્ર વધે? કારણ છે કે પેરામેગ્નેટિક પદાર્થને ઠંડો પાડતા પરમાણુના કંપનો ઓછા થાય છે અને તેનાથી તેમની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ બાહ્ય ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગોઠવાય છે. આપણે કીધું હતું પેરામેગ્નેટિકમાં 100% આ રીતે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાના નથી, કારણ દોલન.
તમે ઠંડો પાડશો એટલે દોણો ધીમા પડશે, ધીમા પડે એટલે ગોઠવવાની શક્યતા વધી જાય, એટલે જો વધારે ગોઠવાઈ જાય તો મતલબ મેગ્નેટાઇઝેશન વધી ગયું. બીજો સવાલ, તેથી વિરુદ્ધ શા માટે ડાયામેગ્નેટિઝમ તાપમાનથી લગભગ સ્વતંત્ર છે? કારણ શું છે તમને ખબર? પેરામાં બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય, જ્યાં ડાયામાં એનથી વિરુદ્ધ દિશામાં હોય. વિરુદ્ધ દિશામાં હોય તો એ દિશામાં ગોઠવવાની કોઈ શક્યતા છે જ નહીં. ડાયામેગ્નેટિક પદાર્થની પ્રેરિત ડાયપોલ મોમેન્ટ હંમેશા બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય, એ દિશામાં કોઈ શક્યતા છે જ નહીં. તેથી તાપમાનથી સ્વતંત્ર, તાપમાન વધારો તો કંઈ ફરક પડે નહીં. ત્રીજો સવાલ, જો ટોરોઇડના ગર્ભ માટે બિસ્મથનો ઉપયોગ કરવામાં આવે તો આ ખોરમાં ચુંબકીય ક્ષેત્ર ખાલી કોરની સરખામણીમાં થોડું વધારે કે ઓછું હશે? બિસ્મથ, તો આ યાદ રાખવું પડે. બિસ્મથ કયો પદાર્થ કહેવાય? ડાયામેગ્નેટિક પદાર્થ કહેવાય. તેથી ખોરમાં ચુંબકીય ક્ષેત્ર સહેજ ઓછું હોય ડાયામેગ્નેટિકની અંદર. પછી આગળ જે ચોથો સવાલ, શું ફેરોમેગ્નેટિક પદાર્થની પરમિએબિલિટી ચુંબકીય ક્ષેત્રથી સ્વતંત્ર છે? જો ના, તો ઓછા કે વધારે કયા ક્ષેત્ર માટે તે વધુ હોય છે? તો ના, બરોબર. કારણ મેગ્નેટાઇઝેશન વક્ર આપણે જે જોયું હિસ્ટેરિસિસ, એના પરથી જાણી શકાય કે ઓછા ચુંબકીય ક્ષેત્ર માટે ચુંબકીય ચાક માત્રા વધુ હોય છે. એટલે આવા ટાઈપના સવાલો મિત્રો યાદ રાખી લો તો ચાલે. આવું કોઈ બહુ પૂછવાની શક્યતા ગુજરાત બોર્ડમાં નથી હોતી. પછી ઈ સેક્શન જોઈએ. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હંમેશા ફેરોમેગ્નેટિકની સપાટી પર દરેક બિંદુએ લંબરૂપે હોય છે. આ હકીકત સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સાથે સામ્યતા ધરાવે છે, જે દરેક બિંદુએ વાહકની સપાટીને લંબ હોય છે. શા માટે? એનું કારણ જોઈએ કે ફેરોમેગ્નેટિક પદાર્થ જે હોય છે એની પરમિએબિલિટી મ્યુ એક કરતાં બહુ જ મોટી હોય છે, અને આને કારણે જ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હંમેશા ફેરોમેગ્નેટિક પદાર્થની સપાટીને લંબ હોય છે. એટલે લંબ હોવા માટે આ શરત હોવી જરૂરી છે. મ્યુ ઇઝ ડબલ ગ્રેટર ધેન 1, જે માત્ર ફેરોમેગ્નેટિકમાં જ તમને જોવા મળશે એટલા માટે. અને એફ, શું પેરામેગ્નેટિક પદાર્થના મહત્તમ શક્ય મેગ્નેટાઇઝેશનનું મૂલ્ય ફેરોમેગ્નેટિક પદાર્થના મહત્તમ મેગ્નેટાઇઝેશનના જેટલા મૂલ્યના ક્રમનું હોય છે? મહત્તમ મેગ્નેટાઇઝેશન કીધું છે તો જવાબ છે હા. કારણ બે જુદા જુદા જો મહત્તમ ન હોય તો શું હોય? બે જુદા જુદા દ્રવ્યોના પરમાણિક ડાયપોલની પ્રબળતામાં થોડોક તફાવત તો હોય છે, પણ જ્યારે મહત્તમ થાય એટલે મહત્તમ એટલે સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન થાય હોય ત્યારે પેરામેગ્નેટિક પદાર્થનું મેગ્નેટાઇઝેશન સમાન ક્રમનું તમને જોવા મળશે. કારણ કે તમને ખબર, જ્યારે સંતૃપ્ત થઈ જાય ત્યારે બધા જ ડાયપોલ મોમેન્ટ એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ ગોઠવાઈ જાય. જો બધા 100% ગોઠવાઈ જ જાય, મહત્તમ થઈ જાય, એનો મતલબ પેરામેગ્નેટિક પદાર્થ છે એ ફેરોમેગ્નેટિક પદાર્થ બની જાય છે. એટલે બંનેના જે મેગ્નેટિક મોમેન્ટ હોય એ સરખી જ જોવા મળશે. ક્લિયર? તો મહત્તમ હોય ત્યારે છે. તો આ થઈ ગયો સ્વાધ્યાય 5.16 અને લાસ્ટ દાખલો ચેપ્ટરનો સ્વાધ્યાય 5.17. તો નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલો સવાલ, ફેરોમેગ્નેટના મેગ્નેટાઇઝેશન વક્રમાં મતલબ હિસ્ટેરિસિસમાં અપ્રતિવર્તીપણું ડોમેન ચિત્રના આધારે ગુણાત્મક રીતે સમજાવો. આપણે જોયું હતું 0 થી O થી A જાય તો જો પ્રવાહ ઘટે તો પાછું A થી O પ્રતિવર્તી થતું નથી. એનું કારણ સમજાવવાનું છે. થિયોરિટિકલ જ છે આ. તો ફેરોમેગ્નેટિક પદાર્થમાં ડોમેન્સ હોય છે જેમાં એક જ દિશામાં ચુંબકીય ડાયપોલ ગોઠવેલા હોય છે, આપણને ખબર. તેથી દરેક ડોમેન્સને કંઈક ડાયપોલ મોમેન્ટ તો હોવાનું જ. આ પદાર્થનું મેગ્નેટાઇઝેશન નથી થયું ત્યારે બધા જ ડોમેન્સની ડાયપોલ અસ્તવ્યસ્ત હોવાથી નેટ ડાયપોલ મોમેન્ટ શૂન્ય હોય. જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર નથી આપણે પદાર્થને આવ્યું ત્યારે પદાર્થ જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં ન હોય ત્યારે ડાયપોલ અસ્તવ્યસ્ત હતી. પહેલી આકૃતિ અસ્તવ્યસ્ત હોય તો નેટ ડાયપોલ મોમેન્ટ શૂન્ય મળશે. પણ હવે જ્યારે તેમને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ ત્યારે ડોમેન્સ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ ગોઠવાય છે, જેમાં કેટલીક ઉર્જા વેડફાઈ જાય. એટલે O થી A આગળ તમે જાઓ ત્યાં સુધીમાં કંઈક ને કંઈક ઉર્જા વ્યય થવાની છે. જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કરવામાં આવે ત્યારે આ ડાયપોલ તેમની મૂળ સ્થિતિમાં આવી શકતા નથી, કારણ કે ઉર્જા વેડફાઈ ગઈ. એટલે પહેલાં કંઈક ઉર્જા હતી, પછી O થી A ગયા, આમાંથી ઉર્જા ઓછી થઈ ગઈ તો પાછી આવવાની કોઈ શક્યતા છે જ નહીં. તેથી ડીમેગ્નેટાઇઝેશન મતલબ A થી O પાછું આવવું દરમિયાન સંપૂર્ણ ઉર્જા પાછી ન મળતી હોવાથી આ પ્રક્રિયા અપ્રતિવર્તી. જો O થી A માં જે ઉર્જા આવે એ પાછી મળી જતી હોય, જેથી A થી O આગળ એ પાછો આવી શકતો હોય તો પ્રતિવર્તી કહેવાય. પણ એકવાર ઉર્જા ગઈ પછી પાછી આવવાની છે નહીં, એટલે એ ઉર્જા પાછી આવે નહીં તો પ્રતિવર્તી પ્રક્રિયા થવાની નથી, એટલે અપ્રતિવર્તી પ્રક્રિયા થાય.
બીજો સવાલ, નરમ લોખંડના ટુકડાના હિસ્ટેરેસિસ લૂપનું ક્ષેત્રફળ તેટલા જ કાર્બન સ્ટીલના ટુકડા કરતાં ઘણું નાનું હોય છે. જો આ પદાર્થને મેગ્નેટાઇઝેશનના ચક્રમાંથી વારે ઘડીએ પસાર કરવામાં આવે તો કયો ટુકડો વધુ ઉષ્મા ઉર્જાનો વ્યય કરશે? તો જવાબ છે કાર્બન સ્ટીલનો ટુકડો. કારણ જોઈએ, જો કાર્બન સ્ટીલનો ટુકડો વધુ ઉષ્મા ઉર્જાનો વ્યય કરશે કારણ કે તેના માટે હિસ્ટેરેસિસ લૂપનું ક્ષેત્રફળ વધુ હોય. લૂપનું ક્ષેત્રફળ વધુ હોય અને જેટલું ક્ષેત્રફળ વધુ એવું દરેક ચક્ર દરમિયાન વેડફાતી ઉર્જા આ લૂપના ક્ષેત્રફળના સમપ્રમાણમાં, એટલે જેટલું ક્ષેત્રફળ વધુ હોય એટલી ઉર્જા વધારે પડતી જશે. એટલે નરમ લોખંડ કરતાં કાર્બન સ્ટીલમાં એ લૂપ મોટું હોય એટલે એમાં ક્ષેત્રફળ વધી જાય એટલે ઉર્જાનો વ્યય વધુ થવાનો છે. એટલે આ બી સેક્શન. આગળ વધીએ એના પહેલા આ બે બોર્ડ લખી દો. ચાલો, લખાઈ ગયું. જો આગળ જઈએ, સી શું કહે છે? જો હિસ્ટેરેસિસ લૂપ દર્શાવતું ફેરોમેગ્નેટિક જેવું તંત્ર એ મેમરી સંગ્રહ કરવાનું સાધન છે. આ વિધાનનો અર્થ સમજાવો. તો અર્થ સમજાવી. જો ફેરોમેગ્નેટિક પદાર્થનું મેગ્નેટાઇઝેશન એ મેગ્નેટાઇઝેશન ક્ષેત્રની કોઈ એક જ મૂલ્યનું વિધેય નથી. મતલબ જે ચક્ર છે એમાં દરેકનું કોઈ એક જ મૂલ્ય હોય એવું ફરજિયાત નથી, પરંતુ તેનો આધાર મેગ્નેટાઇઝેશન ક્ષેત્ર અને મેગ્નેટાઇઝેશનના ઇતિહાસ પર આધાર રાખે છે. મતલબ પહેલા કેવું હતું એના ઉપર આધાર રાખે છે. એટલે કે મેગ્નેટાઇઝેશનના કેટલા સાયકલની અસર નીચે ફેરોમેગ્નેટિક પદાર્થ આવ્યો. આમ મેગ્નેટાઇઝેશનનું મૂલ્ય પરથી તેની સાયકલની સંખ્યા જાણી શકાય છે. જેટલી વધારે સાયકલમાંથી પસાર થાય એટલું મેગ્નેટાઇઝેશન વધારે થયું હશે, જેટલી ઓછી સાયકલમાંથી પસાર થાય એટલું મેગ્નેટાઇઝેશન ઓછું થાય. એટલે મેગ્નેટાઇઝેશન વધારે છે કે ઓછું એના ઉપરથી આપણને ખ્યાલ આવે સાયકલની સંખ્યા આટલી છે. આમ હિસ્ટેરેસિસ લૂપ દર્શાવતું ફેરોમેગ્નેટિક જેવું તંત્ર એ મેમરી સંગ્રહ કરવાનું સાધન છે. એટલે એના મેગ્નેટાઇઝેશન ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કેટલા લૂપમાંથી પસાર થયો છે. એટલે સંખ્યા આપણે જાણી શકીએ એટલા માટે માહિતીનો સંગ્રહ કરે છે એવું આપણે કહી શકીએ. પછી નેક્સ્ટ જોઈએ ડી, કેસેટ પ્લેયરની મેગ્નેટિક ટેપના કોટિંગ માટે કે આધુનિક કોમ્પ્યુટરના મેમરી સંગ્રહ માટે કયા પ્રકારના ફેરોમેગ્નેટિક પદાર્થ વપરાય છે? તો સિરામિક, જે ખાસ પ્રક્રિયા કરાયેલા બેરિયમ આયર્ન ઓક્સાઇડમાંથી બનેલું હોય, જેમનો ફેરાઇટ્સ તરીકે પણ તમે એને કહી શકો છો. નામ યાદ રાખજો મિત્રો, સિરામિક. લાસ્ટ સવાલ, અવકાશના અમુક વિસ્તારને મેગ્નેટિક ક્ષેત્રથી અલગ કરવો છે તો કોઈ પદ્ધતિ જણાવો. અવકાશનો અમુક ભાગ ચુંબકીય ક્ષેત્રથી અલગ કરવો છે તો અવકાશના જે વિસ્તારને આપણે મેગ્નેટિક ક્ષેત્રથી અલગ કરવો હોય તેના ફરતે નરમ લોખંડની રિંગ રાખવામાં આવે. ધારો કે આ ક્ષેત્રને તમારે દૂર કરવું હોય તો એના આજુબાજુ શું કરી નાખવાનું? નરમ લોખંડની રિંગ મૂકી દેવાની. બરોબર, જેથી મોટાભાગની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રિંગમાંથી પસાર થઈ જાય અને અવકાશનો આ વિસ્તાર ચુંબકીય ક્ષેત્રથી અલગ થઈ જાય. નરમ લોખંડની રિંગ મૂકી દો. બરોબર, જેથી બધી જ જે મોટાભાગની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હોય એ આ રિંગમાંથી પસાર થાય, આ ભાગમાંથી પસાર થવાની નથી. એટલે અવકાશનો આ વિસ્તાર ચુંબકીય ક્ષેત્રથી અલગ થઈ જાય. બરોબર છે. તો અહીંયા ચોપડીના દાખલા પૂરા થાય મિત્રો, અને આ ચેપ્ટર આપણું JEE નીટ સહિત ક્લિયર થાય છે. એટલે મેગ્નેટિઝમના જે બે ચેપ્ટર, ચોથું ને પાંચમું, અહીંયા આપણા ક્લિયર થાય. એટલે મેગ્નેટિઝમ તમારું અહીંયા પૂરું થઈ ગયું. હવે તમે આ લખી દો. ચાલો.